શિયાળામાં વટાણા અને તુવેર સરસ આવતા હોય છે, તો ચાલો એની કઢી બનાવીએ. તો 2 ચમચી બેસનમાં અડધો કપ દહીંને ઉમેરી દેવાનું છે. સાથે થોડું પાણી ઉમેરી બરોબર મિક્સ કરી લેવાનું છે. સાથે તુવેરા અને વટાણાને ફોલી લઈશું. આદું અને મરચાં પણ લઈશું. તો આ તુવેરા અને વટાણાને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લેવાના છે, જેથી જલ્દી કૂક થઈ જાય. હવે કઢાઈમાં તેલ મૂકીને રાઈ અને જીરું મૂકીશું. સાથે સૂકા મેથીના દાણા ઉમેરી તજ, લવિંગ, મરચાં અને તમાલપત્ર ઉમેરી લીમડાનો વઘાર કરીશું. થોડી હિંગ પણ મૂકીશું અને આદુ મરચાં ઉમેરી દઈશું. બધું સતળાઈ જાય ત્યારબાદ ક્રશ કરેલા તુવેરા અને વટાણાને પણ સાતળી લેવાના છે. થોડીવાર માટે ઢાંકીને રાખી દઈશું એટલે જલ્દી કૂક થઈ જાય. તુવેરા અને વટાણા ચડી જાય પછી હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે. સાથે બેસન અને છાશનું મિશ્રણ પણ ઉમેરી દઈશું. ખાંડ ઉમેરીશું અને કઢીને ઉકાળી લઈશું. તો 10 મિનિટમાં કઢી એકદમ સરસ તૈયાર થઈ જશે અને ગરમા ગરમ સર્વ કરી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ.